નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગુજરાતી તેમાં એકમ છે બીજું, તે ઉગશે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, ઉદાહરણ મુજબ લખો। તો તેમાં કુકડી, કુકડો તો કુકડું છે, તો અહીંયા ચકલી તો ચકલો અને ચકલું થશે। ત્યારબાદ બીજા નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો બિલાડી તો બિલાડો, બિલાડું। ત્યાર પછી બકરી તો બકરો અને બકરું થશે। ત્યાર પછી છેલ્લું છે છોકરી, છોકરો, છોકરું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, તેની અંદર આપણે જોઈએ। બીજી માહિતી આપું વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દરેક વિષયના પ્લેલિસ્ટ આપેલા છે, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દ સમૂહ માટે એકમમાં કયો શબ્દ વપરાયો છે તે લખવાનો છે ને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો અહીંયા પહેલું છે અતિશય આનંદથી ઘેલું બનેલું તો ખુશખુશાલ આવશે, તો કુકડી પથ્થર પર ચડીને ખુશખુશાલ થઈ ગઈ। બીજું છે ખુલ્લી જમીનને ફરતે કરેલી ભીત તો વંડી આવશે, ગામડામાં શબ્દ વપરાય છે। કુકડી તો વંડી પર ચડીને તેના પર ઠાઠથી બેસતી। ત્રીજું છે વારંવાર ઊંચે ચડવું અને નીચે ઉતરવું તો ઉડ ઉતર કરવું, એટલે કે કુકડી તો હવે પથ્થર પર ઉડ ઉતર કરવા લાગી। ચોથું છે પંખીઓને ખાવા માટે નખાતું અનાજ તો ચણ આવશે, પંખીઓને ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે, વાક્ય બનશે। પાંચમું વિદ્યાર્થી મિત્રો કુકડાના માથા પરનું છોગું તો કલગી, કુકડાના માથે રંગબેરંગી કલગી હોય છે। વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે, પ્રશ્ન નંબર 3 આવે છે જોડકા જોડો। તો તેની અંદર છે કુકડી તો હોશિયાર અને મહેનતુ આવશે, અહીંયા પેલું છે વિદ્યાર્થી મિત્રો। બીજું છે કુકડો તો ખુશી અને પ્રોત્સાહન। ત્રીજું છે કાગડો તો અદેખાઈ અને નિરુત્સાહી। બિલાડી તો વિદ્યાર્થી મિત્રો લડાઈ અને ઝઘડાળું આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર આગળનો 4 નંબરનો પ્રશ્ન છે કે વાક્યોને વાર્તાના ઘટનાના ક્રમ મુજબ ગોઠવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 5 વાક્યો ગોઠવેલા છે, તે પણ આપણે જોઈ લઈએ। તો તેની અંદર છે પેલું છે એક કુકડી હતી હોશિયાર અને કુકડી। બીજું છે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી। ત્રીજું છે કુકડીએ જોયું તો પોતે એક પથ્થર ઉપર બેઠી છે। ચોથું છે કુકડીએ કુકડાને પોતાના અનુભવની વાત કહી। અને પાંચમું હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયું। ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પ્રશ્ન છે, આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનો છે। તો અહીંયા છે વાહ તું સુંદર ગાય તો વાહ તું સુંદર ગાય છે। બીજું છે તમે ક્યારે આવ્યા, તો આ પ્રશ્ન છે તમે ક્યારે આવ્યા। ત્રીજું છે એ કૂતરા જેવું પ્રાણી છે, કૂતરું નહીં, તો તેમાં આવશે કે ભાઈ તે કૂતરા જેવું પ્રાણી છે અને કૂતરું નહીં। ચોથું છે સચિન ક્રિકેટ રમે છે, તો સચિન ક્રિકેટ રમે છે, પૂર્ણ વિરામ આવશે। હાસ હવે શાંતિ થઈ તો હાસ, ત્યાં અવતરણ ચિહ્ન હવે શાંતિ થઈ આવશે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6, નીચેના વાક્યોમાંથી લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખવાનું છે। તો કસ્તુરબા નામ યાદ આવતા આપણી જીભે બા ઉદ્ગાર સરી પડે, તો આ વાક્યો લખેલા છે, તો તમે પણ લખેલા જ હશે। ચાલો ચેક કરીએ। તેમાં પેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલું છે એમનું નામ યાદ આવતા આપણી જીભે બા ઉદ્ગાર સરી પડે। બીજું છે તેણે સુંદર ચિત્ર દોર્યું। ત્રીજું છે પોલીસે તેમની ઝડપી લીધી। અને ચોથું ગામ લોકોએ તેમનું સન્માન કર્યું। અને પાંચમું તેઓ સમુદ્રમાં શું કરતા હતા। તો આ રીતે કિશોર સમુદ્રમાં શું કરતો હતો, તો તેઓ જે જગ્યાએ આપણે લીટી દોરેલા શબ્દ છે તેમની જગ્યાએ બીજા શબ્દનો ઉપયોગ કરવાનો છે, તો તે કરેલા છે। તો આગળ જોઈએ હવે,
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 આવે છે કે પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, કુકડીને કઈ વાતનું દુઃખ હતું? તો તે ઊંચે ઉડી શકતી ન હતી અને તેને રંગીન પીંછા ન હતા એ વાતનું દુઃખ હતું. બીજું છે, દોડવું અને ઉડવુંમાં શું ફેર? તો દોડવું એટલે જમીન પર ચાલવું અને ઉડવું એટલે હવામાં જમીનથી અધ્ધર ઉડવું. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો, કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો? તો કુકડીની બહેનપણીઓએ તેમની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી હતી. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો. 4 નંબરનો પ્રશ્ન છે, કુકડો મનોમન કેમ ખુશ થતો હતો? તો કુકડાની કરામતો કુકડી નિહાળીને જોયા કરતી હતી, તેથી કુકડાને થતું કે કુકડી કેટલા પ્રેમથી સામું જુએ છે, તેથી ખુશ થતો. અને 5મું છે, કુકડાની વાત પર કુકડી કેમ ખીજાઈ ગઈ? તો જવાબ છે કાગડાની વાત પર કુકડી કેમ ખીજાઈ ગઈ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કાગડાની નિરુત્સાહી અને અદેખાઈ ભરેલી વાત કરી કે કુકડીને ઉડીને શું મળવાનું, તેના માથે કલગી થોડી ઉગે. આ વાત સાંભળી કુકડી ખીજાઈ ગઈ. આગળનો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 આવે છે, નીચેના શબ્દ ચિત્રમાં છુપાયેલા શબ્દો ઓળખવાના છે ને નીચે લખવાના છે. તો ચાલો તે પણ જગ્યા જોઈ લઈએ. ત્યાં શું લખવાનું છે? એક છે કુહાડી, ફિરકી, ચાવી, બારી, આ રીતના છે. પહેલું લખેલું છે વિદ્યાર્થી મિત્રો કુહાડી, બીજું ફિરકી, ત્રીજું ચાવી, ચોથું બલ્બ અને 5મું બારી છે. તમે પણ લખેલા જ હશે, ચેક કરી લેજો. આગળ જોઈએ. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 9, પાઠ્યપુસ્તકના પાના નંબર 26-27 પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું? તમને ગમતા ચિત્ર વિશે 7-8 વાક્ય લખવાના છે. તો ચાલો તે પણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખવાના છે અને તમને કોમ્પ્યુટરાઇઝ બતાવું. તો અહીંયા મને છે પાઠ્યપુસ્તકના પાના નંબર 28 પર આપેલ ચિત્રમાં મને શૌર્યએ દોરેલું ચિત્ર ગમ્યું, કેમ કે તેમાં સુંદર કુદરતી સૌંદર્ય આપ્યું છે. એક સરસ મજાનું ઝરણું અને ઝરણાના કિનારે ઘણા બધા વૃક્ષો અને ઘાસની ચાદર તો ખરી જ, જેમાં ચરતા પશુઓ અને પક્ષીઓની ચહલપહલ તથા મીઠા મધુર ગીતોનો કોલાહલ પણ સંભળાતો હશે. તેથી મને આ ચિત્ર ગમ્યું. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 આવે છે, તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ એક પશુ કે પક્ષી વિશેની વિગત ઘરમાં સભ્યો પાસેથી એકત્ર કરીને 7-8 વાક્ય લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં નમૂનારૂપ કબૂતર વિશે લખેલું છે. તમે પણ લખેલું જ હશે, તો ચેક કરજો કે ભાઈ તમે કઈ લખેલું છે. તો ચાલો જોઈએ. કબૂતર ઘર આંગણાનું પક્ષી છે. બીજું, કબૂતર શરીરે સુડોળ અને ભરાવદાર હોય છે. ત્રીજું, તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. ચોથું, કબૂતરની ચાંચ નાની હોય છે. ત્યારબાદ કબૂતરના પગ રતુંબડા હોય છે. 8, ત્યારબાદનું છે કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે. આગળના મુદ્દા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેની અંદર છે કબૂતર તેનું ગળું ફૂલાવી ઘૂ 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 અવાજ કરે છે. ત્યારબાદ કબૂતર દાણા તથા જીવડા ખાય છે. કબૂતર એક શાંત સ્વભાવનું પક્ષી છે અને કબૂતરને પારેવા પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હજી પણ કબૂતર વિશે આપણે વધારે લખવા હોય મુદ્દા તો લખી શકીએ, કારણ કે આ આપણી આંગણાનું પક્ષી છે. વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ એટલે કે આગળના એકમની અંદર. આવજો.